हेलो एवरीवन, गुड मॉर्निंग। दोस्तों, भले आ विडियो तमे बीजा कोई पण समय जोता होय पण हूँ कहीश के गुड मॉर्निंग बिकॉज जाग्या त्याथी सवार। गाइज, आ विडियो बधाना माटे नथी। आ विडियो एवा लोको माटे छे के जेनु इंग्लिश एक लेवल थी पुअर छे। जो तमारू इंग्लिश वधारे सारू छे तो यू डोंट नीड टू वॉच दिस विडियो। आ विडियो जोवानी तमारे जरूर नथी। एंड यस, जो तमारा सर्कल में एवा कोई लोको होय कि जेनु इंग्लिश पुअर एटले केवुं, तो हूँ तमने एक्जाम्पल आपू छूं कि जूतानी दोरी बांधो, पलाठी वाळीने बेसो, गोखशो नहीं, नेक्स्ट धीरज राखो। आवा बधा वाक्योनुं अंग्रेजी जो तमने नथी आवडतुं तो आ विडियो तमारा माटे छे। गाइस, बिफोर वी गो अहेड, लेट मी शेर समथिंग। दोस्तों, अत्यार सुधीना मोटाभागना विडियोज अमारी चेनल पर ऑफकोर्स हिंदी इंग्लिश में जोया हशे, पण हवेना विडियोज मोटे भागे इट विल बी इन गुजराती इंग्लिश और इंग्लिश गुजराती। दोस्तों, एक गुजराती थईने जो आपणे गुजराती लोकोने काम नहीं आवे ने तो नहीं चाले, राइट। जो तमे गुजराती होय अने गुजराती होवानो गर्व होय तो कॉमेंट बॉक्स में आप जरूर लखशो गरवी गुजरात और वॉट एवर यू लाइक, जे तमने योग्य लागे ते। नाउ फ्रेंड्स, let's get started, and you know very well I always start the video with something new। અને આજની નવી વસ્તુ ઉખાણું એટલે કે રીડલ છે, that is દોસ્તો એવું શું છે જે તમારું છે અને છતાં પણ બીજા લોકો વાપરે છે, બીજા લોકો यूज करे છે। ऐसा क्या है जो आपका है फिर भी दूसरे लोग यूज करते हैं? बाय द वे, આનો આન્સર હું તમને એન્ડમાં આપીશ। એન્ડ નાउ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। નંબર 1, બારી બંધ કરો, क्लोज द विंडो। शर्ट पहरो, पुट ऑन द शर्ट। एंड शर्ट उतारो, पुट ऑफ द शर्ट। जूतानी दोरी बांधो तो इंग्लिश में टाई द शू लेसिस, टाई द शू लेसिस। एंड एना पछी दीवाल पर लखशो नहीं, डोंट राइट ऑन द वॉल। नेक्स्ट, पलाठी वाळीने बेसो, सो सीट क्रॉस लेग्ड। केवी रीते बोलवानुं छे दोस्तों? सीट क्रॉस लेग्ड। कोगड़ा करो तो रिंस योर माउथ। नेक्स्ट, કે તમારું મોઢું ધોઈ નાખો તો ઇંગ્લિશમાં વોશ યોર ફેસ। દાંત સાફ કરો, ઇન ઇંગ્લિશ બ્રશ યોર ટીથ, બ્રશ યોર ટીથ। નેક્સ્ટ, કૂદશો નહીં, ડોન્ટ જમ્પ। આંખો લૂછી દો, વાઇપ યોર આઈઝ। ને બાળક રડતું હોય તો પેરેન્ટ્સ બોલતા હોય છે ને કે બેટા આંખો લૂછી દે, તો વાઇપ યોર આઈઝ। તમે વાઇપર શબ્દ સાંભળ્યો છે, રાઈટ। નેક્સ્ટ, હાથ ઉપર કરો, રેઇઝ યોર હેન્ડ, અને બહુવચન હોય તો હેન્ડ્સ। નેક્સ્ટ, તેને લાત ન મારો, ડોન્ટ કિક ઇટ। નાના બાળકો આવું મસ્તી કરતા હોય છે તો મમ્મી બોલતી હોય કે બેટા તેને લાત ન માર, ડોન્ટ કિક ઇટ। નેક્સ્ટ, અહીં થૂંકશો નહીં, ડોન્ટ સ્પીટ હિયર, ડોન્ટ સ્પીટ હિયર। નેક્સ્ટ, તમારી ચોપડી ખોલો, ઓપન યોર બુક, ઓપન યોર બુક। તોતડું ન બોલો, ડોન્ટ સ્ટેમ્બર, ડોન્ટ સ્ટેમ્બર। અને જે તોથડું બોલતો હોય ને સ્ટેમરર કહેવાય। નેક્સ્ટ, પેન્સિલની ધાર કાઢો તો ઇંગ્લિશમાં શાર્પન ધ પેન્સિલ, શાર્પન ધ પેન્સિલ। નેક્સ્ટ, ચપટી ન વગાડો તો ઇંગ્લિશમાં ડોન્ટ પિંચ, ડોન્ટ પિંચ। સીધા બેસો તો સિટ સ્ટ્રેટ, સિટ સ્ટ્રેટ। મોં ખોલો, ઓપન યોર માઉથ, મીન્સ તમારું મોં ખોલો, ઓપન યોર માઉથ। તમારા વાળ ઓળી દો કે ઓળો તો ઇંગ્લિશમાં થશે કોમ્બ યોર હેર, કોમ્બ યોર હેર। અહીં ફેંકશો નહીં, ડોન્ટ થ્રો હિયર, ડોન્ટ થ્રો હિયર। તે ફાડશો નહીં, ડોન્ટ ટીયર ઇટ, ડોન્ટ ટીયર ઇટ। નેક્સ્ટ, નાક સાફ કરો, ઇન ઇંગ્લિશ બ્લો યોર નોઝ। તમારું નાક સાફ કરો, ડેટ ઇઝ બ્લો યોર નોઝ। નેક્સ્ટ, તેને હલાવો, શેક ઇટ, તેને હલાવો, ડેટ ઇઝ શેક ઇટ। નેક્સ્ટ, તેને તોડશો નહીં, ડોન્ટ બ્રેક ઇટ, ડોન્ટ બ્રેક ઇટ। નેક્સ્ટ, અવાજ નહીં, નો નોઇઝ પ્લીઝ। ચોખ્ખું ચટ લખો, રાઇટ નીટ એન્ડ ક્લીન, રાઇટ નીટ એન્ડ ક્લીન। નેક્સ્ટ, તે ભૂસી નાખો, ઇરેજ ઇટ, ઇરેજ ઇટ। નેક્સ્ટ, દોડો નહીં, ડોન્ટ રન। નેક્સ્ટ, મને મદદ કરો, હેલ્પ મી, મને બચાવો, સેવ મી। કેટલું સુંદર છે, હાઉ બ્યુટીફુલ, કેટલો સારો છે બાળક માટે તો હાઉ ક્यूट। क्या बोलना है? हाउ क्यूट। नेक्स्ट, મને એકલો છોડી દો, લીવ મી અલોન।
ચાલુ રાખો તો ઇંગ્લિશમાં કીપ ઇટ અપ યા તો કેરી ઓન. કીપ ઇટ અપ યા તો કેરી ઓન. નેક્સ્ટ, તેને પકડી રાખો, હોલ્ડ ઇટ. તેને પકડી રાખો, ડેટ ઇઝ હોલ્ડ ઇટ. તેને છોડો નહીં, ડોન્ટ લીવ ઇટ. ડોન્ટ લીવ ઇટ. નેક્સ્ટ, હું ખુશ છું તો ઇંગ્લિશમાં આઈ એમ ગ્લેડ યા તો આઈ એમ હેપી. અને હું દુઃખી કે ઉદાસ છું તો આઈ એમ સેડ. તે લઈ લો, ટેક ઇટ. તે ખરીદી લો, બાય ઇટ. તેનો ઉપયોગ કરો, યુઝ ઇટ. તે નકામું છે, ઇટ ઇઝ યુઝલેસ યા તો ઇટ્સ યુઝલેસ. તે કામનું છે, ઇટ્સ યુઝફુલ. ઇટ્સ યુઝફુલ. તે તારું છે, ઇટ્સ યોર્સ યા તો ઇટ ઇઝ યોર્સ. નેક્સ્ટ, સ્વસ્થ રહો, સ્ટે હેલ્ધી. સ્ટે હેલ્ધી. સુરક્ષિત રહો એવું કહેવું હોય તો સ્ટે સેફ. સ્ટે સેફ. નેક્સ્ટ, તેને ધકેલો તો પુશ ઇટ. પુશ એન્ડ પુલ તમે દરવાજા ઉપર ક્યાંક જોયું હશે. તેને ધકેલો, ડેટ ઇઝ પુશ ઇટ. અને તેને ખેંચો, ડેટ ઇઝ પુલ ઇટ. નેક્સ્ટ, મને પછીથી યાદ કરાવજો. મને પછીથી યાદ કરાવજો. ઇંગ્લિશ રિમાઇન્ડ મી લેટર. રિમાઇન્ડ મી લેટર. નેક્સ્ટ, લખી લો તો રાઇટ ડાઉન યા તો નોટ ડાઉન. નેક્સ્ટ, જ્યાં છો ત્યાં જ ઊભા રહો. સ્ટોપ રાઇટ ધેર. જ્યાં છો ત્યાં જ ઊભા રહો. સ્ટોપ રાઇટ ધેર. ત્યાં જ ઊભા રહો. સ્ટોપ ધેર. ત્યાં રહો. સ્ટે ધેર. ભગવાનનો આભાર યા ભગવાનનો આભાર માનો, થેન્ક ગોડ. તમારો આભાર, થેન્ક યુ. ખાતરી કરો, મેક શ્યોર. તેને રાખી લો, કીપ ઇટ. તેને મૂકો, પુટ ઇટ. મહેરબાની કરીને રાહ જુઓ, પ્લીઝ વેઇટ. તેને બોલાવો, કોલ હિમ. બહુ જ બધું, અ લોટ. કેટલું ન ગણી શકાય તો હાઉ મચ. અને કેટલા તો ગણી શકાય, ડેટ ઇઝ હાઉ મેની. બિલકુલ નહીં તો ઇંગ્લિશમાં નોટ એટ ઓલ. ગોખશો નહીં, દોસ્તો શરૂઆતમાં હતું ને, ગોખશો નહીં, ડોન્ટ ક્રેમ. અને ગોખણ પટ્ટીને ક્રેમિંગ કહે છે. વાતો ન કરો, ડોન્ટ ટોક. વાતો નહીં, નો ટોક યા નો ટોકિંગ પ્લીઝ. મોં બંધ કરો, શટ અપ. બંધ કરો, ખાસ કરીને બોલતા હોય ત્યારે શટ અપ. નેક્સ્ટ, શાંત રહો, કીપ ક્વાઇટ. કીપ ક્વાઇટ. મને ખવડાવો, ફીડ મી. દોસ્તો ખાવું એટલે ઈટ થાય, પણ ખવડાવવું એટલે ઇંગ્લિશમાં FEED, ફીડ, ડેટ ઇઝ ખવડાવવું. નેક્સ્ટ, ખરેખર, રિયલી. નેક્સ્ટ, સાચું છે, ઇઝ ઇટ ટ્રુ. નેક્સ્ટ, ધ્યાન આપો, પે અટેન્શન. નેક્સ્ટ, તેને યાદ રાખો, રિમેમ્બર ઇટ. પાછા ન વળો, ડોન્ટ મૂવ બેક. નેક્સ્ટ, પાછળ જાઓ, ગો બેક. નેક્સ્ટ, તે કામ કરે છે, ઇટ વર્ક્સ. નેક્સ્ટ, કેમ નહીં, વાય નોટ. નેક્સ્ટ, મારો વિશ્વાસ કરો, ટ્રસ્ટ મી. નેક્સ્ટ, મારું કહ્યું માનો, બિલીવ મી. નેક્સ્ટ, કદાપી છોડશો નહીં, નેવર ગીવ અપ. કદાપી છોડશો નહીં, ડેટ ઇઝ નેવર ગીવ અપ. નેક્સ્ટ, પાછળની તરફ ખસો, મૂવ બેકવર્ડ. આગળની તરફ ખસો, મૂવ ફોરવર્ડ. નેક્સ્ટ, ધીરજ રાખો. ઇન ઇંગ્લિશ, હેવ પેશન્સ. હેવ પેશન્સ. નેક્સ્ટ, જઈને ભણો, ગો એન્ડ સ્ટડી. મમ્મી કે પપ્પા કહેતા હોય છે ને, બેટા પેલા રૂમમાં જઈને ભણ, તો ઇંગ્લિશમાં ગો એન્ડ સ્ટડી. નેક્સ્ટ, ચાલો જઈએ તો લેટ્સ ગો. નેક્સ્ટ, બૂમો ના પાડો, ડોન્ટ શાઉટ. નેક્સ્ટ, શું ચાલે છે, વોટ્સઅપ. નેક્સ્ટ, કંઈ ખાસ નહીં, નથિંગ સ્પેશિયલ. નેક્સ્ટ, કંઈ ખાસ, એનીથિંગ સ્પેશિયલ. તે કરો, ડુ ઇટ. તૈયાર થઈ જાઓ, ગેટ રેડી. અંદર જાઓ, ગો ઇનસાઇડ. બહાર જાઓ, ગો આઉટસાઇડ. બહાર નીકળો, ગેટ આઉટ. અને ગુસ્સામાં બોલતા હો તો ગેટ આઉટ ફ્રોમ હિયર, લાઈક ધેટ. નેક્સ્ટ, અંદર આવો, કમ ઇન. મોટા અવાજે બોલો, સ્પીક લાઉડલી. નેક્સ્ટ, ધીમે ચાલો, વોક સ્લોલી. એન્ડ લાસ્ટ, હવે સાંભળો, નાવ લિસન. દોસ્તો આ 100 સેન્ટેન્સીસ મેં તમને શીખવાડ્યા છે. તમે વારંવાર આનો યુઝ કરશો તો તમે પણ બોલી શકશો. યુ વિલ બી એબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ વેરી કોન્ફિડન્ટલી ઇફ યુ રિપીટ, ઇફ યુ વોચ અગેન એન્ડ અગેન. એન્ડ યસ દોસ્તો, શરૂઆતમાં મેં તમને એક ઉખાણું પૂછેલું
કે એવું શું છે જે તમારું છે પણ વાપરે છે બીજા લોકો? એવું શું છે જે તમારું છે છતાં પણ બીજા લોકો વાપરે છે? એન્ડ ધેટ ઇઝ નથિંગ બટ યોર નેમ, તમારું નામ. ઓફકોર્સ તમારું નામ બીજા લોકો વાપરે છે તમારું. દોસ્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હવે તમે કેવા પ્રકારનો વિડીયો જોવા માંગો છો એ પણ કોમેન્ટ બોક્સમાં લખો. યસ દોસ્તો, જો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરો, જેથી કરીને તમને नवा नवा वीडियोस મળતા રહે. वंस अगेन हमारे वीडियोस देखने के लिए, लाइक करने के लिए, शेयर करने के लिए और कमेंट बॉक्स में लाइक के लिए आपका भावपूर्ण धन्यवाद. थैंक यू वेरी मच. आपका दिन शुभ रहे, भले दुनिया कुछ भी कहे. English Shaper, first time in India. Learn English through video lectures anytime, anywhere. English Shaper, created by Mr. Naresh Prajapati, speaking expert and memory trainer. दोस्तों, अगर आप हमारी चैनल पे नए हैं तो हमारी चैनल आज ही सब्सक्राइब करें और हाँ, जो बेल का बटन है वो ज़रूर दबाइएगा ताकि जब भी हम नया वीडियो अपलोड करें आपको सीधा ही मिल जाए, आपको याद रखने की ज़रूरत नहीं पड़ेगी.